નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે 12 મે 2026 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે સાથે જીકે અને જીએસ વિશે ચર્ચા કરવાના છે. તો ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી આ ક્લાસ શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો વિશ્વ રેડ ક્રોસ દિવસ 2026 આપણે ક્યારે મનાવ્યો છે? તો 8 મેના રોજ. આ એક મહત્વનો દિવસ આપણે કહી શકીએ, કારણ કે રેડ ક્રોસની સ્થાપના પાછળ ઘણો એવો મોટો ઇતિહાસ છે. હવે દર વર્ષે 8 મેના રોજ વિશ્વ રેડ ક્રોસ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસ હેનરી ડ્યુનાન્ટના જન્મદિવસ તરીકે ઓળખીએ છીએ આપણને. જે યુદ્ધ દરમિયાન થયેલ દુઃખો જોયા પછી આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ એવી સંસ્થા છે એની સ્થાપના કરી હતી અહીંયા હેનરી ડ્યુનાન્ટે. અને દર વર્ષે આ દિવસને લાખો સ્વયંસેવકો, આરોગ્ય સંભાળો અને કાર્ય કરનાર જે માનવતાવાદી કર્મચારીઓ પ્રત્યે માન્યતા આપવા માટે આ એક મહત્વનો દિવસ આપણે મનાવીએ છીએ. અને તેઓને નોબેલ શાંતિ પુરસ્કાર 1901માં વિજેતા પણ છે, એટલે કે એને મળી ચૂક્યો હતો. આવા બધી કાર્ય બદલ જ એને મળ્યો હતો. આ વખતની થીમ તો કે માનવતાને જીવંત રાખીએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. પ્રથમ આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ દિવસ 8 મે 1948 ના રોજ મનાવ્યો હતો. તો ખાસ આવા ફેક્ટો પર યાદ રાખવા આ રેડ ક્રોસ એટલે કે વિશ્વ રેડ ક્રોસ દિવસને લઈને. ત્યારબાદ 1 મે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ અને ગુજરાતનો 66મો સ્થાપના દિવસ આપણે મનાવ્યો હતો. 2 મે વિશ્વ ટ્રુના દિવસ, 3 મે વિશ્વ પ્રેસ સ્વાતંત્રતા દિવસ, 4 મે આંતરરાષ્ટ્રીય અગ્નિશામકોનો દિવસ, 5 મે વિશ્વ અસ્થમા દિવસ, 7 મે વિશ્વ એથ્લેટિક દિવસ અને 8 મે વિશ્વ થેલેસેમિયા દિવસ મનાવી ચૂક્યા છે. તો ખાસ આ ઇમ્પોર્ટન્ટ મે મહિનાના દિવસો આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ તાજેતરમાં જે રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 છે એ સુધારો કરી અને શું ઉમેરવામાં આવ્યું છે? તો રાષ્ટ્રીય ગીતને ઉમેરો કર્યો છે. ખાસ મહત્વ ધરાવે છે, કારણ કે વંદે માતરમને હવે આમાં સમાવેશ કરી દીધો. એનું અપમાન અથવા તો એને રોપ ઉપર કોઈ લગાડશે તો એને 3 વર્ષ સુધી સજા અથવા તો દંડ બંને લગાડી શકીએ, જે મહત્વનું લાગે તે. તો કેન્દ્રીય મંત્રીમંડળે તાજેતરમાં જ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 છે એમાં સુધારો કરવા પ્રસ્તાવને મંજૂરી આપી દીધી. જે રાષ્ટ્રીય ગીત એમ કે વંદે માતરમ એ જ્ઞાન કોઈ પણ ઈરાદાપૂર્વક અપમાન અથવા તો અવરોધ જે ગેરકાયદેસર એટલે કે કાયદેસર રીતે સજાના એટલે કે ગુનાના પાત્ર ગણાશે. હવે આ રાષ્ટ્રીય સન્માન અપમાન નિવારણ અધિનિયમ 1971 શું છે? તો રાષ્ટ્રીય ગીત જેમ કે આપણનું જનગણ મન યતિ છે, જે રાષ્ટ્રીય ધ્વજ, ભારતનું બંધારણ વગેરેને અપમાન અને આદરના કડક સજા છે એનો આ એક કાયદો છે. 1971માં કાયદાકીય હાલતનું કલમ નંબર 3 હેઠળ રાષ્ટ્રગીત ગાવાના ઈરાદાપૂર્વક અવરોધ કરવા અથવા તો ખલેલ પહોંચાડવા બદલ 3 વર્ષ સુધીની કેદ અથવા તો દંડ અથવા તો બંને સજા આપણે ફટકારી શકતા. આ મહત્વનો કાયદો છે, જેના અંતર્ગત હવે તો કે જનગણ મનને જેટલી સત્તા છે એટલી જ વંદે માતરમને પણ આપી દીધી. અત્યાર સુધી વંદે માતરમ એની બહાર હતું, હવે અંદર કરી દેવામાં આવ્યું. તો જનગણ મન, રાષ્ટ્રધ્વજ, ભારતનું બંધારણ અને આ રાષ્ટ્રીય ગીત બધીનું કોઈ અપમાન કરશે તો એને સજા સેમ મળવાની છે. ફેબ્રુઆરી 2026માં ગૃહ મંત્રાલયે આપણને ખબર છે સૂચનાઓ જારી કરી હતી કે વંદે માતરમ અડધું શા માટે ગાવશો? એમાં 6 શ્લોક છે, તમે 2 હુકામે ગાવશો? 3 મિનિટમાં પૂરું કરવાનું. 6 શ્લોક ગાવાના, જ્યાં પણ ગાતા હોય ત્યાં પૂરું ગાવાનું. તો એ બહાર પાડ્યું હતું, ત્યારે આપણે ચર્ચા કરી જ હતી. હવે તો કે વંદે માતરમના ઇતિહાસની વાત કરીએ. મહત્વના પ્રશ્ન અહીંથી જ મોસ્ટ ઓફ નીકળશે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયે 7 નવેમ્બર 1975 ના રોજ વંદે માતરમ લખ્યું હતું અને તે પ્રખ્યાત બંગાળી નવલકથા હતી આનંદમઠ, એમાં 1882માં પ્રકાશિત કર્યું હતું. આમાં ભારત માતા દેવી તરીકે જાણીતા હતા. 1996 એટલે કે 96માં કોંગ્રેસ અધિવેશન થયું, જ્યાં રવિન્દ્રનાથ ટાગોરે આનું ટ્રાન્સલેશન કર્યું હતું ગુજરાત આમ તો હિન્દીમાં, અને સૌ પ્રથમ વખત ગાયું હતું રવિન્દ્રનાથ ટાગોરે જ. 1937માં ભારત રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમોમાં પહેલા 2 મુદ્દાઓ અપનાવવામાં
ગાવામાં આવ્યા, એટલે કે પેલા 2 શ્લોક ગાવામાં આવતા. ત્યારની કોંગ્રેસ સરકારે આવી રીતના રાખ્યું, પછી સેટ સુધી આવી રીતના ચાલ્યું હતું. 1937માં કોંગ્રેસ તેના પહેલા 2 શ્લોક રાષ્ટ્રીય ગીત તરીકે જાહેર કર્યું હતું અને હાલ પૈયે જ હાલતું હતું. હવે તો કે બધા શ્લોક ગાવાના છે. 26 જાન્યુઆરી 1950 ના રોજ રાજેન્દ્ર પ્રસાદે કહ્યું કે જનગણ મન રાષ્ટ્રીય ગીત હશે અને વંદે માતરમ રાષ્ટ્રીય ગીત જેટલું જ સામાન્ય હશે, એટલે કે સમાન હશે. તો હવે બંનેને સમાન દરજ્જો તો હાલ હમણાં મળ્યો છે, કારણ કે જો કોઈ આનો આદર કરે તો એને સેમ સજા મળશે. તો આ મહત્વના ફેક્ટો છે આપણને યાદ રાખવા. અહીંથી નીકળશે બંધારણનું કરંટ અફેર, તો ખાસ મહત્વનું બનશે. ત્યારબાદ આગામી 2026-27 સિઝનમાં શેરડીની વ્યાજબી લાભદાયક ભાવ એટલે કે FRP માં ક્વિન્ટલ દીઠ કેટલા વધારો કરવામાં આવ્યો છે? તો પેલા 355 હતી, હવે 365 થઈ. વધારો આમ પૈસામાં પૂછે તો 10 રૂપિયા અને ભાવમાં પૂછે તો 365 જેટલો વધારો થયો છે. જોઈ લઈએ. આર્થિક બાબતોની જે કેબિનેટ સમિતિ છે એ આગામી 2026-27 સિઝન માટે શેરડીના જે વ્યાજબી અને લાભદાયક ભાવ એને કહેવાય છે FRP, એટલે ફ્રાય એન્ડ રેમ્યુસ પ્રાઇસ એને કહેવામાં આવે છે. આ ક્વિન્ટલ દીઠ 365 નો વધારો કરવાને મંજૂરી આપી દીધી. પહેલા 355 ક્વિન્ટલ દીઠ હતો, હવે 365 રહેશે. આ વ્યાજબી અને નફાકારક કિંમતની વાત કરીએ, FRP એ લઘુત્તમ ભાવ છે જે ખાંડની મિલો કાયદેસર રીતે જે શેરડીને ના ખેડૂતો હોય એની પાસેથી જે માલ ખરીદે ને એને સૂકવેલી રીતના બંધાયેલા હોય છે. અને આપણને ખબર છે બીજા બધી માલ અથવા તો જે સરકાર ખરીદે ને એ બધી MSP ઉપર આધારિત હોય, પણ આ એક જ FRP ઉપર આધારિત હોય. અને આનું જ કેબિનેટ એટલે કેન્દ્ર આનું ઓલું કરે છે, શું કરે? ભાવ નિર્ધારિત કરે છે. લઘુમતી ટેકાના ભાવ એ છે, તમે નામ સાંભળ્યું હશે, મોસ્ટ સ્પેશિયલ પ્રાઇસ છે, તો કે એનાથી વિપરીત જ છે, કારણ કે એમાં 22 ફરજિયાત પાકો છે, જેમ કે અનાજ છે, કઠોળ છે વગેરે છે. હમણાં જ આપણે જોયો હોય ઘઉંની ખરીદી કરી, પછી સોયાબીન વગેરે શેણાની બધી ખરીદી કરતું જ હોય, માંડવીનું હોય. આ MS સ્વામીનાથન સમિતિ JMS સાથે એટલે કે MSP સાથે સંકળાયેલી છે. એને ઘણા સુધારા આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ખેડૂતો તેમના ઉત્પાદન ખર્ચના 1.5 ગણા MSME મળવું જોઈએ, અને હાલ વેપારીઓ એટલું નથી આપતા. એટલા માટે તો બધી ટેકાના ભાવ અંતર્ગત વેચવા માટે બહુ આળાપડા થાય છે, તો ખ્યાલ જ હશે તમને પણ. અને આ એક ભલામણ કરેલી છે ફ્લોટ ભાવ, એટલે કે જે MSP છે ને એ પાક ખરીદી શકશે. જ્યારે FRP એ શેરડી નિયંત્રણ આદેશ 1967 છે ને એ કાનૂની જરૂરિયાત છે, એટલે કે એનું ડાયરેક્ટ કેન્દ્ર ભાવ નિર્ધારિત કરશે. MSP નો ભાવ તો કે રાજ્ય નિર્ધારિત કરતું હોય, અને તમારા રાજ્યમાં કેવી રીતના એ ટાઈપનું હોય. આનો અર્થ એ થયો જો મિલ FIR ચૂકવવામાં નિષ્ફળ રહે કાં તો તેનું ઉલ્લંઘન કરે તો એને કાનૂની ઉલ્લંઘન ગણાશે અને એને દંડ મળે. એનું લાયસન્સ રદ થઈ જાય એટલા સુધી આનો પાવર હોય છે. FRP CAAC દ્વારા કૃષિ ખર્ચ અને કિંમતોના આયોગની ભલામણ આધારે નક્કી કરવામાં આવે છે. જ્યારે ઓલી તો MSP સમિતિએ કીધું તો કે 1.5 ગણી તમે કરી શકો. એ બધી ગણતરીઓ અર્થશાસ્ત્રમાં આવે છે. તમે નિરાંતથી તમારા સાહેબ જે કોઈ હોય વગેરે એને પૂછી લેજો, એ સારી રીતના ગણતરી કરતા તમને શીખવાડશે. ત્યારબાદ યુરોપિયન પોલિટિક કમિટીની જે સમિટમાં હાજરી આપનાર પ્રથમ બિન યુરોપિયન દેશ કયો બન્યો છે? તો કેનેડાએ હાજરી આપી છે. ખાસ મહત્વનું બની રહ્યું છે, કારણ કે બિન યુરોપિયન દેશ જે યુરોપિયન દેશમાં જોડાયો અથવા તો એવું કહી શકીએ. તો યુરોપિયન પોલિટિકલ કોમ્યુનિટી એક એવું મંચ છે જ્યાં યુરોપિયન દેશોની સુરક્ષા, વેપાર, રાજકારણ અને આંતરરાષ્ટ્રીય મુદ્દા પર ચર્ચા કરવામાં આવે. આની સ્થાપના 2022માં થઈ હતી. રશિયા અને યુક્રેન પર ભારે હુમલો કર્યો હતો, પછી આ યુરોપિયન દેશો થોડાક ચિંતામાં આવી ગયા. પછી એને કીધું કે ભેરા લડશું અને સાથે મળશું, એ ટાઈપનું. આમાં ફક્ત યુરોપિયન યુનિયનના દેશો નથી, પરંતુ અન્ય યુરોપિયન દેશો પણ એમાં સામેલ છે. પણ હાલ એક બિન યુરોપિયન અથવા તો યુરોપિયનમાં આવતું જ નથી એવો દેશ આમાં સામેલ થયો છે. એને ભાગે લીધો છે, કેનેડાએ ભાગ લીધો. કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્નીનો ઉદ્દેશ્ય કે યુનાઇટેડ સ્ટેટ્સની બજારોમાં ઓછી પહોંચ છે, વેપાર ઓછો છે, રાજદ્વારી સંબંધોને મજબૂત બનાવશું, અને આ સમિટ આર્મેનિયા માટે પશ્ચિમ સમર્થનનું પ્રતિબિંબ કરશે. રશિયાથી દૂર રહેશે. ઇમેન્યુઅલ મેક્રોન દ્વારા સમર્થિત EPC પહેલનો હેતુ તો કે યુરોપિયન રાષ્ટ્ર અને ભાગીદારી વચ્ચે સહયોગ વધારવા માટે કેનેડામાં જોઈન્ટ થયું છે. તો ખાસ મહત્વનું છે, આ એક સમિટમાં ભાગ લીધો છે બિન યુરોપિયન દેશે, તો આપણને યાદ રાખવું. ત્યારબાદ મહત્વનો ઇન્ડેક્સ છે NCRBE ભારતના ગુના 2024 એવો અહેવાલ, જેમાં સાયબર સુરક્ષામાં કેટલા ટકા વધારો થયો છે? તો 17% વધારો થયો છે. બહુ સારો એવો વધારો કહેવાય. કઈ કામનો નથી, કારણ કે ફ્રોડ વધી રહ્યા છે. તો નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ
ભારત ક્રાઇમ 2024 એવો રિપોર્ટ બહાર પાડ્યો છે, જ્યાં ડેટા દર્શાવે છે કે દેશભરમાં ક્રિમિનલ બેન્સ ગુનાઓ એકંદરે 100% ઘટાડો થયો છે. એક સારી બાબત કહેવાય. પણ એનાથી વિરુદ્ધ તો કે સાયબર ગુનાઓમાં 17% રીતે તીવ્ર વધારો થતા જોવા મળી રહ્યો છે. સૌથી વધારે અગ્રસ્ત રાજ્યોમાં વાત કરીએ તો તેલંગાણા પહેલા નંબર ઉપર છે, ત્યારબાદ કર્ણાટક છે. રાજ્ય યાદ રાખવા જ પડશે. NCRBએ ભારતના અકસ્માત મૃત્યુ અને આત્મહત્યાઓનો એક 2024 નો રિપોર્ટ બહાર પાડ્યો. આ બધી રિપોર્ટ એક જ છે, પણ એમાં અલગ અલગ કેટેગરી છે. એ કેટેગરી આપણે જોઈએ છે. 2023 ની સરખામણીમાં 2024માં ડ્રગ્સ ઓવરડોઝના કારણે મૃત્યુ 50% પણ વધારો થયો છે. આંકડામાં તમને યાદ રહેતો હોય તો વધારે સારું, 1,70,746 જેટલો. પણ આમ ડેટા યાદ રાખજો. અનુસૂચિત જનજાતિઓની વાત કરીએ તો કેસોમાં 3.6% ઘટાડો નોંધાયો છે. સૌથી વધારે એટલે કે વધુ કેસો તો કે ઉત્તર પ્રદેશમાં નોંધાયા હતા. અનુસૂચિત જનજાતિની વાત કરીએ તો ગુનાઓમાં 23.1% ઘટાડો નોંધાયો. મધ્યપ્રદેશમાં સૌથી વધારે કેસો નોંધાયા હતા. મહિલાઓ સામે ગુનેગારોમાં વાત કરીએ, મહિલાઓ વિરુદ્ધ ગુનેગારોમાં 1.5% નજીવો ઘટાડો જોવા મળ્યો છે, જે ઘટાડો તો ન કહેવાય. અને કુલ કેસોની સંખ્યા લગભગ 4.4 લાખ હતી, જેમાં તેલંગાણામાં ગુનામાં સૌથી વધારે તેલંગાણા રહ્યો છે. બાળકોની સામે ગુનાઓમાં વાત કરીએ તો થોડાક વધ્યા છે. બાળકો સામે ગુનાઓમાં 5.9% વધારો થયો છે. ગુમ થયેલ બાળકોના કેસો પણ વધી રહ્યા છે, જે હાલ તમે જોઈ જ લીધો. એક ડેટા યાદ રાખવો મહત્વનો છે. કેને બહાર પાડ્યો છે તો કે નેશનલ ક્રાઇમ બ્યુરો એ બહાર પાડી, રેકોર્ડ બ્યુરો એ બહાર પાડ્યો છે. તો કંઈક સારી એવી બાબત છે, આપણને યાદ રહેવી જોઈએ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રીમંડળે કપાસ ઉત્પાદન મિશન શરૂ કર્યું. સરકારે કયા વર્ષ સુધીમાં આને વધારી અને 755 કિલો પ્રતિ હેક્ટર સુધી પુગાડવાનું છે. તો 2030 નો આઈને શું કહેવાય લક્ષ્ય રાખ્યો છે, જે ઇમ્પોર્ટન્ટ બની રહ્યો છે આપણા માટે. કેન્દ્રીય મંત્રીમંડળે 2026-27 થી 2030-31 ના સમયગાળાને આવરી લેતો કપાસ ઉત્પાદન મિશન, જે 5,759 કરોડ રૂપિયાના ખર્ચે બહાર પાડ્યો છે. જેની આબોહવા સ્થિતિસ્થાપકતા, બિયારણ, આધુનિક ખેત તકનીકો, યાંત્રીકરણ, મૂલ્ય શૃંખલાઓ વગેરેને ધ્યાનમાં લઈ અને આપવાના છે. ખેડૂતો જે વિદેશ સુધી એટલે કે 5F છે એ વિઝન ઉપર કાર્ય કરવાનું છે. જે F ના મતલબો જોઈએ તો વિઝન ટુ ફાર્મ, ફાઈબર ટુ ફેક્ટરી, ટુ ફેથર, ટુ ફોરન વગેરે સુધી. એટલે ટૂંકમાં ખેતરથી જ્યાં વિદેશ સુધી માલ પૂગે ને એના માટે ટોપ 5 છે, એ તો ખબર જ છે. પ્રારંભિક તબક્કામાં મિશન 14 મુખ્ય સ્તંભોને, જેમાં ઉગાડતા રાજ્ય અને 140 જિલ્લાઓને ધ્યાન કેન્દ્રિત કરશે. ખાસ મહત્વનું છે, હાલમાં ભારત કપાસના ઉત્પાદનમાં પ્રતિ હેક્ટર આશરે 440 કિલો છે. જે સરેરાશ 2031 સુધીમાં આપણને જે 440 છે ને, 755 કિલો હેક્ટર સુધી માંગ પૂગે એવું કરવાનું છે. એના માટે તો આ મિશન છે. અને ભારતમાં કપાસ, જે ભારતના મુખ્ય કપાસ ઉત્પાદક રાજ્યોમાં વાત કરીએ, ગુજરાત પહેલા નંબરે છે, મહારાષ્ટ્ર બીજા નંબરે છે અને તેલંગાણા ત્રીજા નંબરે છે. ગુજરાત ને મહારાષ્ટ્ર આમથી આમ થયા કરતું હોય તો તમારી અગાઉની પરીક્ષામાં જે ડેટા હોય એ જોઈને જવો. ત્યારબાદ એશિયન ડેવલપમેન્ટ બેંકે 70 બિલિયનનો જે શું કહેવાય ઉર્જા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન રૂપે કયા ક્ષેત્રને સ્થાન વધારે મેન આપ્યું છે? તો દક્ષિણ પૂર્વ એશિયામાં ત્યાંથી પ્રારંભ કર્યું છે. સમરકંદ જે ઉઝબેકિસ્તાનમાં છે, ત્યાં 49મી જે બેઠક ભરાણી ને ત્યાં આ ડેટા બહાર પાડ્યો છે. તો એશિયન જે ડેવલપમેન્ટ બેંક 70 બિલિયન ઉર્જા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન દરમિયાન દક્ષિણ પૂર્વ એશિયાને ધ્યાન કેન્દ્ર મૂક્યું છે. એશિયન ડેવલપમેન્ટ બેંકે 70 બિલિયન યોજના ધરાવે. આ યોજના ક્ષેત્રે નવી ઉર્જા ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને સમર્પિત આપશે. દક્ષિણ પૂર્વ એશિયા સૌથી વધુ પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. આ જાહેર એશિયન ડેવલપમેન્ટ બેંકના જે મુખ્ય પ્રમુખ છે માસાન્તો કાંડા, એને સમરકંદ ઉઝબેકિસ્તાનમાં આયોજિત 49મી જે વાર્ષિક બેઠક હતી ત્યાંથી જાહેરાત કરી દીધી. આ કાર્યક્રમ 10 એશિયન પાવર ગ્રીડ પહેલ, રાષ્ટ્રીય અને ઉપપ્રાદેશિક પાવર સિસ્ટમ છે એ બંનેને જોડવાનું છે. અને ખાસ કરીને આ મહત્વ દક્ષિણ પૂર્વ એશિયામાં છે, જે ભારતમાં સમાવેશ નહીં થાય. અને આ 2035 સુધીની સમય મર્યાદા છે ત્યાં સુધી પૂરો કરી દેવાનો છે. બંને વિશે થોડું વાત કરી લઈએ. 10 એશિયન પાવર ગ્રીડ, જેમાં 50 બિલિયન રોક્યા છે. આમાં ઘણા દેશોને પાવર લાઈનોથી જોડવાના છે. જેમ કે કોઈ દેશોની વીજળી વધતી હોય તો એ બીજા દેશમાં સપ્લાય કરી શકે અને એવી રીતના કામી શકે. એશિયન પેસિફિક જે ડિજિટલ હાઈવે જે 20 બિલિયન એના માટે ફાળવ્યા છે. આ યોજના
ઇન્ટરનેટ અને ડિજિટલ સેવાને મજબૂત બનાવશે, ખાસ કરીને સવારના ગામડા સુધી પર ડિજિટલ સ્વરૂપે થાય એ આનો ઉદ્દેશ્ય છે. એશિયન ડેવલપમેન્ટ બેંકની વાત કરીએ, 1966માં એની રચના થઈ હતી. મુખ્ય મથક મનીલા ફિલિપાઇન્સમાં છે. આના હેડ મસાન્તો કાંડા છે. કુલ સભ્ય 69 છે અને સેલું ઇઝરાયલ બન્યું હતું. હવે દક્ષિણ પૂર્વ એશિયાની વાત કરી, ખાલી માહિતી માટે છે. ચીનની દક્ષિણેથી લઈ અને ભારતની પૂર્વમાં આવેલા જે એશિયનના મહત્વના ભૌગોલિક પ્રદેશના જે દેશો છે એ બધીનો સમાવેશ થાય. આ દક્ષિણ પૂર્વ એશિયામાં ભારતનો સમાવેશ નથી થતો, પણ દક્ષિણ એશિયામાં ભારતનો સમાવેશ થાય છે. તો બંને મુદ્દા અલગ અલગ છે, આપણને યાદ રહેવા જોઈએ. ત્યારબાદ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણે બ્રેન કમ્પ્યુટિંગ ઇન્ટરફેસ કોન્ફરન્સનું ઉદઘાટન ક્યાં કર્યું છે? તો આનું આયોજન નવી દિલ્હીમાં થયું છે. આ એક મહત્વની સિસ્ટમ કહી શકીએ આપણને. જોઈ લઈએ પેલા તો આ એક BCI એટલે કે બ્રેન કમ્પ્યુટિંગ ઇન્ટરફેસ એ શું હોય? તો કે હું જો મેં મારા મનમાં એવું વિચાર્યું કે આ બંદૂકીને આ ફૂટવા માંડે તો ફૂટી જાય, તો એ ટાઈપની એક સિસ્ટમ છે. દિલ્હીના માણેકશા સેન્ટર ખાતે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ, હાલ આપણા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ કેટલા કોણ બની ગયા છે? તો કે રાજાજી બની ગયા. અને એક્સપ્રાઇન્ડ ન્યુરો ફ્રીટર્સ તેમના વ્યવહારાત્મક અસર એક કોન્ફરન્સનું ઉદઘાટન કર્યું છે. આ કોન્ફરન્સનું આયોજન હેડક્વાર્ટર ઇન્ટરગેશન ડિફેન્સ સ્ટાફ અને સેન્ટર ફોર જોઈન્ટ વોરફેર સ્ટડીના સહયોગથી કરવામાં આવ્યું. તેમણે માહિતી આપી કે આ કોન્ફરન્સ દરમિયાન યોજાયેલી ચર્ચાઓમાં ભવિષ્યમાં જે યુદ્ધમાં BCIની ભૂમિકા, જે માનવ મશીન એકીકરણ અને સ્વદેશી નવીનતા ટેકનોલોજી છે એના ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. BCI એટલે મગજ કમ્પ્યુટર ઇન્ટરફેસ, એક એવી ટેકનોલોજી જે માનવના મગજોના સંકટને વાંચી શકે અને એની આપોઆપ જ કમ્પ્યુટર સમજી લે. આ બે એટલે શું? એ તો ખબર જ ને, ઈશારા ઉપર કાર્ય કરવું. ટૂંકમાં બે વાર આખું પટાવું તો બે ગોળીઓ ફૂટવું જોઈએ. તો એ ટાઈપનું છે. આ બધી ખાસ મહત્વનું છે. એની એક બેઠક નવી દિલ્હીમાં યોજાઈ. ત્યારબાદ કયા દેશના ભૂતપૂર્વ F1 ડ્રાઈવર અને પેરા ઓલિમ્પિક એથ્લેટિક એલેક્સ ઝાનાડી નું 59 વર્ષની વયે અવસાન થયું છે. તો આ ભાઈ ઇટાલીથી બિલોંગ કરે છે. ખાસ એવું મહત્વનું નામ છે. 2001માં પગ ખોયા તોય પણ એને પોતાના સપનાનો મૂક્યા. તો 4 વર્ષ ઇટાલીના પેરા ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને ભૂતપૂર્વ ફોર્મ્યુલા 1 ડ્રાઈવર એક્સલેન્સ જર્નાર્ડીનું અવસાન થયું છે 59 વર્ષની વયે. બોંગોલામાં જન્મેલા જર્નાર્ડી 5 સિઝનમાં બહુ મહત્વનું વિજેતા રહ્યા છે. 6 સ્થાને મેળવ્યું. 2001માં અકસ્માતથી એના પગો ખોઈ નાખ્યા. તેમણે હેન્ડબ્રેક એટલે પેરાસાયકલિંગમાં પોતાનું કરિયર શરૂ કર્યું. 2012માં લંડનમાં, 2016માં રિયોમાં, બંનેમાં એમને ગોલ્ડ મેડલ જીત્યા. બીજા 2 સિલ્વર મેડલ એને નામે છે અને ઘણું ખરું નામ છે. તો ખાસ મહત્વનું નામ છે, તો આપણને યાદ રાખવું. ઇટાલીથી બિલોંગ કરે છે. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી લો. હવે કાલનું રિવિઝન કરી લઈએ ફટાફટ. કયું શહેર જૂન 2026માં બ્રિક્સ કૃષિ મંત્રીઓની બેઠકનું આયોજન કરવાનું છે? તો ઇન્દોરને આ શહેર ફાળવવામાં આવ્યું છે. તાજેતરમાં જ ભારતીય નૌકાદળના વડા કોણ બન્યા છે? તો કૃષ્ણ સ્વામીનાથન બન્યા છે. અને CDS એટલે કે ચીફ ડિફેન્સ ઓફ સ્ટાફ, તો કે AM-S રાજા સુબ્રમણ્યમ બન્યા છે. જ્યારે કયા રાજ્યના સુવેન્દ્ર અધિકારીને પ્રથમ ભાજપના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે? પશ્ચિમ બંગાળમાં ભાજપની સરકારે ખંભો નાખ્યો છે. રૂસોમ એન્જિનિયરિંગ પ્રથા જે દસ્તાવેજીકરણ માટે યુનેસ્કોએ કયા રાજ્ય સાથે સરકાર સાથે ભાગીદારી કરી છે? સિક્કિમમાં આવા પુલો જોવા મળે એની સાથે ભાગીદારી કરી. કઈ IITએ કેલિફોર્નિયામાં ડ્રીપ ટેક રિસર્ચ હબ શરૂ કર્યું છે? IIT મદ્રાસ અને બીજું પર સ્થાપવાને ઈરાદે છે. ટેક્સટા ઇનોવેશન કોન્ફરન્સ એવોર્ડ અને 2024માં યુનિવર્સિટી ઇનોવેશન એવોર્ડથી કોને સન્માનિત કરવામાં આવ્યા છે? આસામથી બિલોંગ કરે છે શેખર સુમન બોરા. વિશ્વનું પ્રથમ સ્માર્ટ આઇલેન્ડ મોનિટરિંગ સિસ્ટમ ક્યાં શરૂ કરવામાં આવ્યું છે? ગેલેપાંગો ટાપુ જે પેસિફિક મહાસાગરમાં છે ત્યાં કરવામાં આવ્યું. કઈ રાજ્ય સરકારે નવીનીકરણ ઉર્જાને વેગ આપવા માટે કમ્પ્રેસ બાયોગેસ નીતિ 2024ને મંજૂરી આપી દીધી? મહારાષ્ટ્રએ આપી. યાદ રાખવું. અર્બન ટ્રેસબેન્ટ સ્ટોર એરબેટ્રિક કયા શહેરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે? ચેન્નાઈમાં, જે મહત્વની આગાહીઓ કરશે. અને આજના માટે એટલું જ રાખીએ. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવતો હોય તો લાઈક કરી શકો, તમારા મિત્રોને શેર કરી શકો. ચેનલ ઉપર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઇબ કરી શકો છો. PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો. તો બસ આજના માટે એટલું જ રાખીએ. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.